નાટકની હરીફાઈ. બંટી, આ બધા છોડને બહુ મુશ્કેલીથી લગાવીને મોટા કરવામાં આવે છે અને તું એને તોડી રહ્યો છે. એમાં જીવ હોય છે. બીજી વાર એને કચડ્યા તો પ્રિન્સિપલ સરને ફરિયાદ કરી દઈશ. હું કાંઈ પણ કરું, તને એનાથી શું? હા, હા. ફરીથી કુચલીશ મને? બોલ, ફરીથી કુચલીશ મને? હા, વીર, સરે આપણને ડ્રામા કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે બોલાવ્યા છે. આપણે આ ડ્રામા માટે ખૂબ જ મહેનત કરશું. હે મનુષ્ય, ના કરતું અહંકાર, ના તોડા જંગલને. આ ઝાડમાં પણ છે જીવ. વાહ વાહ વીર, તું કેટલું સારી રીતે ડાયલોગ્સ બોલે છે. આ ડ્રામાનો હીરો તો તું જ બનજે. સોરી એમ્બલી, ડ્રામાનો હીરો તો બંટી જ બનશે. હી લુક્સ લાઈક અ હીરો અને આ પ્લેનું નામ પણ હીરો જ છે. બધા એનિમલ્સ પણ એને હીરો જ કહે છે. થેન્ક યુ સર. વીર એક ઝાડ બનીને સ્ટેજ પર ઊભો રહેશે. એને વૃક્ષ સાથે બહુ જ પ્રેમ છે સર. તમે એને સારો રોલ આપ્યો છે. એમ્બલી, તું હિરણીનો રોલ કરીશ, કેગી સિંહનો રોલ કરશે અને ફેગી એનાકોન્ડા બનશે. વીર પોતાના દોસ્તો ચિંટુ અને ચુલબુલને પણ લાવી શકે. ચુલબુલના અવાજથી રિયલ એનિમલનું ફીલ પણ આવી જશે. બાકી બધા એનિમલ્સનું કોસ્ટ્યુમ પહેરશે. ચિંટુને ગોરિલાનો રોલ આપી શકાય. એનું શરીર એ રોલ માટે પરફેક્ટ છે. થેન્ક યુ સર. ઢેંચો ઢેંચો ઢેંચો. વીર, બંટીને બનવા દે ડ્રામાનો હીરો. મારો હીરો તો તું છે. બંટી, ચાલ આ ડાયલોગ બોલીને સંભળાવ. હે મૂર્ખ મનુષ્ય, છોડ તારો અહંકાર. નહીં કાપ આ જંગલને, આ વૃક્ષમાં પણ છે જાન. હે અહંકાર, છોડ તારો મનુષ્ય. ગડબડ થઈ ગઈ. સોરી. હે મૂર્ખ અભિમાન, આમાં પણ છે કોઈ મનુષ્ય, ખબર નહીં. બંટી, આ તું શું બોલે છે? એક નાનકડો ડાયલોગ પણ તને યાદ નથી રહેતો? આ ડાયલોગ તો વીર જ સારી રીતે બોલી શકે છે. બોલીને બતાવ, આટલું સરળ બી નથી. હે મૂર્ખ મનુષ્ય, છોડ તારો અહંકાર. નહીં કાપા જંગલને, આ વૃક્ષમાં પણ છે જીવ. સર, મને આખી સ્ક્રિપ્ટ યાદ છે. ઠીક છે. વીર, તું તારા રોલ પર ધ્યાન આપ. જો બંટી, તું આમ કે, હે અહંકાર ના કર તું મનુષ્ય. ઓ નો, હું પણ ખોટું વાંચું છું. હે મનુષ્ય, છોડ તારો અપમાન. અપમાન નહીં બંટી, અહંકાર બોલ. તારો ડાયલોગ બોલ. હે કક્કડ, આટલો નહીં અકડ. જંગલ કાપવાનો વિચાર છોડ, નહીં તો મારી જોરદાર ટક્કર. હે કક્કડ. શટ અપ. કાલે પૂરી સ્ક્રિપ્ટ યાદ કરીને આવજે, નહીં તો બધાની સામે મજાક બની જશે. ના, આપણે ચાન્સ ના લઈ શકીએ. વીરને બધા ડાયલોગ યાદ છે, માટે હીરો વીર બનશે અને બંટી ઝાડનો રોલ કરશે. થેન્ક યુ સર. બાળકો, જલ્દીથી તૈયાર થઈ જાઓ. નેક્સ્ટ નંબર આપણો છે. તમે બધા ક્યાંક જઈને છુપાઈ જાઓ અને ત્યાં સુધી નહીં આવતા જ્યાં સુધી મિસ્ટર કક્કડ મને હીરો ના બનાવી દે. જોઉં છું આ પ્લે કેવી રીતે થાય છે. વીર, હું જલ્દીથી ચાટ ખાઈને આવું છું. મને સખત ભૂખ લાગી છે. ખબરદાર, અહીંથી ગયો તો આપણો નંબર નેક્સ્ટ છે. તને ખબર છે ને વીર કે હું ભૂખ સહન નથી કરી શકતો. મને 5 મિનિટ આપી દે. 1 મિનિટ પણ નહીં મળે. હા,
કક્કડ સર કેકી પેકી ચાલ્યા ગયા. તેઓએ કહ્યું કે જો બંટી હીરો બનશે તો તેઓ એક્ટિંગ કરશે. હવે શું કરીએ સર? હવે તો પ્લેને રોકવો જ પડશે. આ વખત તો સીનો દરબાર લગાવવાનો છે. એના વગર તો પ્લે થશે જ નહીં. સર સીનો સીન પછી છે. એ ત્યાં સુધી આવી જશે. બરાબર ને ચિંટુ? આવી જશે ને? હા હા સર આવી જશે. એ મને કહીને ગયા હતા કે જેમ જ એમનો સીન આવશે ત્યારે તે આવી જશે. ડોન્ટ વરી. ઓકે ઓકે, તેઓને બોલાવવાની જવાબદારી તમારી છે. હું પડદો ખોલું છું. ઓલ ધ બેસ્ટ. વીર સખત ભૂખ લાગી છે. હવે ચાટ ખાઈને આવી જાઓ પ્લીઝ. અવાજ નહીં કર. જ્યાં સુધી તો ચૂપ છે ત્યાં સુધી બહાર છે. અવાજ કર્યો ત્યારે મારા પેટમાં હોઈશ. હીરો અમને બચાવો. આ માણસો જંગલ કાપી રહ્યા છે. અમે ક્યાં જશું? અમારું ઘર ક્યાં હશે? અરે આવીને ફરિયાદ શરૂ કરી દીધી. બહુ દૂરથી આવ્યા છો. ભૂખ લાગી હશે. પહેલા ચાટ ખાઈ લો પછી વાત કરશું. આ શું થઈ રહ્યું છે? આ સીન તો આ પ્લેમાં હતો જ નહીં. તમે બધા ચિંતા નહીં કરો. હું બધા માણસો સાથે વાત કરું છું. મને વિશ્વાસ છે કે તેઓ મારી વાત માનશે અને જંગલને નહીં કાપે. યે મોજ પડી ગઈ. આજ વાત પર ચલો હજુ એક પ્લેટ ચાટ થઈ જાય. હા જાનવરો બધા ચાટ ખાઈ રહ્યા છે. આ પ્લે બનાવ્યો છે તે ચાટ ખવડાવે છે. જાનવરો કોઈ દિવસ ચાટ ખાય કે? જો લોકો કેવા મજાક ઉડાવી રહ્યા છે. સર મારો વિશ્વાસ કરો. પ્લેમાં ચાટનો કોઈ પણ સીન રાખ્યો જ નહોતો. દોસ્તો બહુ થઈ ગયું ખાવા પીવાનું. હવે સાચા પ્રોબ્લેમની વાત કરીએ. તમે બધા ગભરાઓ નહીં. હું મનુષ્ય સાથે વાત કરીશ. એ લોકો આવતા જ હશે. તમે બધા છુપાઈ જાઓ અને છુપાઈને જુઓ. જ્યારે હું ઈશારો કરું સામે આવી જજો. વાહ વાહ થેન્ક યુ હીરો. આ વાત પર એક એક પ્લેટ ચાટ ખાઈ લો. છુપવાના સમયે ખાતા રહેજો. ચાલ ગોરેલા, બહુ થઈ ગઈ તારી ચાટ. એ હીરો, અમને અહીંયા કેમ બોલાવ્યો છે? હું તમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જંગલને નહીં કાપો. નહીં તો બધા પ્રાણીઓ અને એમનો પરિવાર ક્યાં જશે? અરે ક્યાંય પણ જાય, અમને એનાથી શું? એ મૂર્ખ મનુષ્ય, છોડ તારું અહંકાર. નહીં કાપા જંગલને. આ વૃક્ષમાં પણ છે જીવ. વાહ વાહ શું વાત કહી છે. દિલને સ્પર્શી ગઈ. હાલો આજ વાત પર ચાટ થઈ જાય. જેવી તમારી મરજી. હવે આનો નિર્ણય જંગલનો રાજા સિંહ કરશે. ડરશો નહીં, શાંત થઈ જાઓ. હું અસલી સિંહ નથી પણ નકલી સિંહ છું. મારી ગર્જનાનો અવાજ પણ ડબ કર્યો છે અને મારો કોસ્ટ્યુમ એકદમ અસલી દેખાય છે. વાહ, એકદમ સાચો લાગી રહ્યો છે. બહુ જ સરસ કોસ્ટ્યુમ છે. વાહ વાહ, એક્સિલેન્ટ. વાહ. સિંહ મહારાજ, આ મનુષ્ય મારી વાત નથી માની રહ્યા. મારા ખ્યાલ મુજબ તમે હાથીઓને આજ્ઞા કરો કે તેઓ મનુષ્યના ઘરે જઈને તોડફોડ કરી નાખે. મારા વાલા હાથી મિત્ર, જાઓ અને શહેરમાં મનુષ્યના ઘરોને તોડી ફોડી નાખો. નહીં નહીં, અમારા ઘર તોડી નાખશો તો અમારી પત્ની અને અમારા બાળકો ક્યાં રહેશે? એ વાત તમે પણ તો નથી વિચારતા. જો જંગલ કાપી નાખશો તો આ પ્રાણીઓ અને એના બાળકો ક્યાં જશે? માફી માંગીએ છીએ. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અને હવે અમે જંગલ નહીં કાપીએ. આ વાત પર ચાટ ખાઈને જાઓ.
આમ તો બધા જ નાટકો સરસ હતા, પણ જંગલવાલા નાટકમાં કંઈક નવી જ વાત હતી. એક ગંભીર સમસ્યાને પણ રમૂજ સાથે કેવી રીતે મૂકી શકાય એ ખૂબ મહત્વની વાત હતી. એટલે જ આ નાટકને હું પહેલું ઇનામ આપું છું. થેન્ક યુ સર. વીર વીર ક્યાં જાય છે? રસ્તો ખૂબ લાંબો છે, થોડું ચાટ તો ખાઈને જા. મમ્મી સાચો એનાકોન્ડા, સાચો સિંહ, બચાવ! અરે બંટી, એ નકલી સિંહ છે. ઊભો રે, ક્યાં જાય છે?